જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરીથી તમારું મારા કિચનમાં. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી આપજો. આજે હું બનાવવાની છું કાઠિયાવાડીમાં આપણા ફેવરેટ ખાટા મગ. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. એક નાની વાટકી જેટલા મગને મેં રાત્રે પલાળી દીધા હતા અને અત્યારે સવારે તેને મેં કુકરના એક ખાનામાં મૂકીને 4 થી 5 સીટી લીધી છે. તો મગ આપણા બફાઈને તૈયાર છે. હવે એક મોટો કપ જેટલું ખાટું અહીંયા દહીં મેં લીધેલું છે. તે દહીંની અંદર અહીંયા હું 2 મોટી ચમચી જેટલું ચણાનો લોટ એટલે કે બેસન ઉમેરું છું. અને 2 મોટી ચમચી જેટલા આપણે જે બાફીને મગ રાખ્યા હતા તે પણ આપણે આ દહીંની અંદર ઉમેરી દઈશું. જ્યારે પણ આપણે ખાટા મગ બનાવીએ ત્યારે આપણે આ દહીંની અંદર જે કઢી બનાવીએ તેમાં આપણે મગ પણ ઉમેરીશું તો ખાટા મગનો ટેસ્ટ ખરેખર સારો આવે છે. હવે તેની સામે અહીંયા હું 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું અને આ બધી વસ્તુને બ્લેન્ડરની મદદથી સરસ રીતે બ્લેન્ડ કરી લીધું છે. હવે એક પેનની અંદર 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેની અંદર 10 થી 12 જેટલા લસણની કળી સૌથી પહેલા એડ કરી દઈશું. સાથે 1/4 ચમચી જેટલી મેથી, 1 ચમચી રાઈ. હવે રાઈને આપણે સરસ રીતે ફૂટી જવા દઈશું. રાઈ ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને અડધી નાની ચમચી જેટલી હિંગ પણ ઉમેરીશું. અને સાથે સાથે મેં અહીંયા લસણ અને લાલ મરચાંની પેસ્ટ તૈયાર કરીને રાખી છે તે પણ આપણે વઘારમાં જ ઉમેરી દઈશું અને લસણની પેસ્ટની સાથે થોડું પાણી ઉમેરીશું જેથી કરીને મરચું બળી ના જાય. આ બધી વસ્તુને આપણે સરસ રીતે લસણની પેસ્ટને આપણે સંતળાવા દઈશું. અને જે લસણના જે આપણે પેસ્ટ બનાવી છે તેના જે ગાંઠા છે તેને આપણે ચમચા વડે તોડતા જઈશું. હવે તમે જોઈ શકો છો આ વઘાર તૈયાર છે. તેની અંદર થોડા અત્યારે મેં લીમડાના પાન ઉમેરેલા છે. મીઠો લીમડો તે ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. અને હવે જે આપણે દહીં અને બેસન અને મગનું જે બનાવેલું મિશ્રણ તૈયાર કર્યું હતું તે પણ આપણે આ કઢાઈની અંદર એડ કરી દઈશું. અને હવે આપણે તેને ચમચા વડે સરસ રીતે ચલાવતા જઈશું જેથી કરીને દહીં છે તે ફાટી ના જાય. આ કઢીને આપણે સરસ રીતે ઉકાળવાની છે. અને હવે તેની અંદર અડધી ચમચી હળદર અને 2 નાની ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું પણ આપણે અત્યારે જ ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું કઢીમાં અને આપણે આ ચમચા વડે આ કઢીને સરસ રીતે ઉકળવા દઈશું. આ 5 થી 10 મિનિટ સુધી કઢી ઉકળી ગઈ છે. હવે ત્યારબાદ અહીંયા જે આપણે બાફેલા મગ રાખ્યા હતા તે પણ આપણે એડ કરી દઈશું. આ બનાવવામાં ખૂબ જ સરળ છે પણ અમારા કાઠિયાવાડી ઘરોની અંદર દર બુધવારે ખાટા મગ જરૂરથી બનતા હોય છે. તો મને એમ થયું કે હું તમને આ રેસીપી શેર કરું. ખાટા મગ અથવા તો મગનો કોઈ પણ પ્રકાર અમારા ઘરોમાં બુધવારે બનતો હોય છે. હવે 10 થી 15 મિનિટ સુધી કઢીને ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો તેલ છે તે ઉપર આવી ગયું છે અને આપણા ખાટા મગ એકદમ તૈયાર છે. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. મારા નાનીના ઘરે અમે ખાટા મગની સાથે સંભારો ખાતા હતા પણ તે પહેલાં અહીંયા હું થોડીક તાજી કોથમીર ઉમેરી દઈશ અને આપણા ખાટા મગ એકદમ તૈયાર છે. મારા નાનીના ઘરે અમે ખાટા મગની સાથે ગાજર અથવા તો કોબીજનો સંભારો મેં જરૂરથી ખાતા હતા. તો અહીંયા સંભારો બનાવી લઈશું. સંભારો એકદમ ફટાફટ બની જતો હોય છે. તેના માટે એક મોટી ચમચી જેટલું અહીંયા તેલ એક પેનમાં ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈને તતડવા દેવાની છે. રાઈ ફૂટી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ, અહીંયા મેં પાક જેટલું કોબીજ જે છે તે સમારી લીધું છે અને તેની સાથે 3 ગાજરને મેં ગ્રેટ કરી લીધા છે, છીણી લીધા છે અને તેની સાથે 3 લીલા મરચાં, થોડા મીડિયમ તીખા એવા લીલા મરચાં લીધેલા છે તે પણ આપણે પેનમાં એડ કરીશું. ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને આને આપણે એકદમ હાઈ ફ્લેમ ઉપર જ આપણે આ સંભારાને શેકી લેવાનો છે. હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવી એકદમ ઓપ્શનલ છે પણ બસ હવે આને આપણે 1 મિનિટ માટે આપણે આને સ્ટર ફ્રાય કરીશું અને સંભારો પણ તૈયાર છે. તમે આની સાથે ખાટા મગ ને રોટલી, સંભારો અને રાઈસનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે. આપણો સંભારો પણ અહીંયા એકદમ તૈયાર થઈને રેડી છે.
હવે અહીંયા મેં ગરમ-ગરમ રોટલી પણ બનાવી દીધી છે. આ હું મારા હસબન્ડના ટિફિન માટે બનાવું છું. તમે જોઈ શકો છો અહીંયા ટિફિન એકદમ તૈયાર છે. ખાટા મગ, સંભારો, રોટલી અને ભાતનું જે આપણું ટ્રેડિશનલ જમવાનું છે તે અહીંયા એકદમ રેડી છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.